આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીતેન પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સિલવાસા ટોકરખાડા ખાતે ટ્રેડર્સ એસોસિએશન દ્વારા અક્ષય તૃતીયા નિમિત્તે ઠંડી છાશનું વિતરણ કરાયું. અક્ષય તૃતીયા નિમિત્તે સેલવાસ ટોકરખાડા ખાતે ટ્રેડર્સ એસોસિએશન દ્વારા ઠંડી છાશનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓને મોટરસાઇકલ પર આવતા પસાર થતા લોકોને ઠંડી છાશ પીવા માટે આપવામાં આવી હતી. છગનભાઈએ જણાવ્યું હતું કે ગરમી ખૂબ જ તીવ્ર હોય છે, લોકો સવારે ઘરની બહાર નીકળે છે અને સૂર્ય ખૂબ જ વહેલો ચમકે છે. તેથી જ અમે બિઝનેસ એસોસિએશન દ્વારા પહેલીવાર અક્ષય તૃતીયા પર ઠંડી છાશનું આયોજન કરી રહ્યા છે. આજે આપણે દિવસભર બધાને ઠંડી છાશ પીરસીશું અને પહેલીવાર શરૂઆત કરી છે અને હવે દર વર્ષે અક્ષય તૃતીયા પર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. तृतीया के उपलक्ष्य में टोकरखाड़ा व्यापार मंडल की तरफ से आज ये छाछ वितरण का प्रोग्राम रखा गया. टोकरखाड़ा के जितने भी व्यापारी भाई हैं सब ने मिल के ये प्रोग्राम किया. राम जन्मभूमि करते, हनुमान जयंती भी करते और आज ये अक्षय तृतीया में पहली बार किया. आगे से हम हर साल ये किया करेंगे. ऐसा हमारा प्रोग्राम. रात को हमारा ऐसा प्रोग्राम बना. हमारा अशोक पे हम लोग बैठे थे ऑफिस में, तो इन्होंने बोला कुछ अक्षय तृतीया कल है तो कल कुछ क्या अपना कुछ अच्छा प्रोग्राम करे. तो क्या करेंगे, गर्मी ज़्यादा है तो एक सांस का प्रोग्राम करते. वो हिसाब से हम लोग ने सांस का प्रोग्राम रखा और बहुत इतना पब्लिक आया ना, स्कूल के बच्चे जो आने जाने वाले पब्लिक सबको अच्छा आने लगा और बहुत अच्छा लगा ये सांस का प्रोग्राम. और हम लोग साथ दर साल भी ऐसा कुछ करता है कि सबको थोड़ा गर्मी में है क्या गर्मी की इलाज दवाई है ये, तो वो मैंने प्रोग्राम ऐसा दर साल करने का विषय रखा है. हमारे अशोक भाई शिव जी है और हमारी गोयल जी है और हमारे सब व्यापारी मित्र मंडल वाले सब हैं. सब लोग मिलजुल के प्रोग्राम 10 साल करने का सब प्लान हमने किया है. વલસાડ શહેર ટાઈવાડમાં આતંકી હુમલાને લઈ જંગી મૌન રેલી કાઢવામાં આવી. પહેલગામ ઘટનાને વખોડી અને આતંકી હુમલાના વિરોધમાં વલસાડ શહેરમાં જંગી મૌન રેલીમાં મોટી સંખ્યામાં લોકો આતંકી હુમલાને લઈ જંગી મૌન રેલીમાં જોડાયા હતા. વલસાડના નાના તાઇવાડથી નીકળી શહેરના આઝાદ ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આતંકી હુમલામાં મૃતકોને મુસ્લિમોએ આપી શ્રદ્ધાંજલિ. આતંકીઓનો ખાત્મો થાય અને દેશનો દરેક મુસ્લિમ દેશની સાથે છે અને દેશનો છે આતંકીઓને કડક સજા મળે એવી માંગ સાથે રેલી કાઢવામાં આવી હતી. પારડી અડીહંટ ટાઉનશીપ સોસાયટીમાં ગણપતિ દાદાના 8મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. પારડી રતનવાડી સ્ટેટ બેંકની ગલી ખાતે આવેલ અરીહંત ટાઉનશીપ સોસાયટીમાં ગણપતિ દાદાના 8મા પાટોત્સવની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જે ઉત્સવ સોસાયટીના ભાવિક ભક્તો માટે આનંદ અને ઉત્સાહનો અવસર બની ગયો હતો, જેમાં મંગળવારના સવારે 8 કલાકે પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પૂજા દરમિયાન ધ્વજારોહણની વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જે બાદ ગણપતિ બાપાની આરતી કરી સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું, જેમાં સોસાયટીના સભ્યો ઉપરાંત આસપાસના વિસ્તારના લોકોએ પણ લાભ લીધો હતો. આ ઉજવણી દરમિયાન ગણપતિ દાદાના આશીર્વાદથી સોસાયટીના સર્વે રહેવાસીઓના સુખ, સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આવનારા વર્ષોમાં પણ આ પરંપરા એવી શ્રદ્ધા અને ઉત્સાહથી જળવાઈ રહે તેવા સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.